કેમ છો બાળકો? સેવક એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે જે ધોરણ 8ની અંદર જે છે તે આપણે શીખવાના છીએ ચેપ્ટર નંબર 7. આજે આપણે 9 ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ લેક્ચરની અંદર. તો ચેપ્ટર નંબર 7 કયું છે? ઘન અને ઘનમૂળ. પાછળના જે ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરી હતી તે હતું વર્ગ અને વર્ગમૂળ. આજે આપણે શીખવાના છીએ ઘન અને ઘનમૂળ વિશે. તો ઘન અને ઘનમૂળની શરૂઆત કરતાં પહેલાં આપણે બેઝિકલી એની થિયરી વિશે ચર્ચા કરી લઈએ કે એના ઉપરથી આપણને દાખલા ગણવામાં ખૂબ જ સરળતા પડે. તો જોઈએ આપણે આજની થિયરી ઘન અને ઘનમૂળની અંદર શું કહે છે. આ થિયરીની અંદર કેટલા રૂલ્સ છે આપણે શીખવાના છીએ. પહેલી વસ્તુ તો એ શીખીએ કે ઘન અને ઘનમૂળની અંદર ઘન કોને કહેવાય છે. તો ઘન કોને કહીશું કે એક સંખ્યાનો 3 વખત જો ગુણાકાર કરવાથી મળતી સંખ્યાને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરીએ એટલે આપણને મળે છે 1. જ્યારે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરવામાં આવે તો અહીંથી ભૂલ છે બાળકો, અહીં આવશે 8. એટલે કે આપણે કહી શકીએ છીએ 2નો ઘન 8 થાય છે. બીજી વસ્તુ કે ઘનને લખતા પહેલાં આપણે એને જો ઘનને લખવા હોય તો અહીં આપણે એમ લખી શકીએ 2/3 એટલે કે 2નો ઘન છે એમ કહી શકીએ. જ્યારે આપણે પાછળના ચેપ્ટરમાં લખતા હતા વર્ગ તરીકે લખવું હોય તો આપણે આવી રીતે લખતા હતા 2/2 એટલે કે કહેવાય છે વર્ગ. એટલે કે અહીં જો 2 હોય તો વર્ગ કહેવામાં આવે છે અને અહીં ઉપરની આઘાતમાં 3 હોય તો આપણે એમ કહી શકીએ છીએ ઘન છે તેમ. એવી જ રીતે જે મૂળ સંખ્યા આપેલી હોય એનો એને જ સંખ્યા સાથે 3 વખત ગુણાકાર કરવાનો છે. કેટલી વાર? 3 વાર. કોઈ પણ સંખ્યા હોય, દાખલા તરીકે 5 હોય, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે આપણે એમ કહી શકીએ કે આ 5નો ઘન છે. એટલે આવી રીતે એને લખી શકાય છે. એટલે કે આ પહેલી આપણે થિયરી થઈ કે ઘનની થિયરી થઈ કે ઘન કોને કહેવાય છે. ચાલો આગળ વધીએ. ત્યારબાદ પૂર્ણ ઘન સંખ્યાઓ અસંખ્ય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે પૂર્ણ ઘન સંખ્યા જે છે તે અસંખ્ય સંખ્યાઓ છે. પૂર્ણ ઘન સંખ્યાની અંદર કોઈ પણ સંખ્યા આવી શકે છે અને ગમે તેટલી સંખ્યા આવી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ઘનમૂળ કોને કહેવાય. તો ઘનમૂળ કોને કહીશું આપણે કે આપેલી સંખ્યા જે સંખ્યાનો ઘન છે, એટલે કે જે સંખ્યા એની આપેલી હોય તેનો ઘન છે તે જ સંખ્યાને તે આપેલી સંખ્યાનું ઘનમૂળ કહેવાય છે. અને ઘનમૂળની સંજ્ઞા છે જે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આ રીતે ઘનમૂળની સંજ્ઞા દર્શાવાય છે. જ્યારે વર્ગમૂળની સંજ્ઞા આપણે આવી રીતે દર્શાવતા હતા આને વર્ગમૂળ કહેવાય છે. અને જ્યારે આ છે અહીં જો 3 કરવામાં આવે તો આને ઘનમૂળ કહેવામાં આવે છે. ચાલો આગળ વધીએ. કોઈ પણ એક એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા મળે અને બેકી સંખ્યાનો ઘન એ બેકી સંખ્યા મળે છે. અહીં આપણે એક જોઈ શકીએ છીએ એક નિયમ કે કોઈ પણ એકી સંખ્યા હોય, દાખલા તરીકે 1 હોય, 1 ગુણ્યા જો 1 ગુણ્યા 1 કરવામાં આવે તો એનો જે ઘન મળે છે આપણને એ એકી સંખ્યા એટલે કે ધન જ મળશે. કેવો મળશે? ધન એકી સંખ્યા જ મળશે. અને જો બેકી સંખ્યાનો જો ઘન કરવામાં આવે તો એની મળતી સંખ્યા કેવી હશે? બેકી સંખ્યા જ મળે છે. આ નિયમો બાળકો આપણે ખાસ યાદ રાખવાના છે કે આ નિયમો પરથી જ આપણે દાખલા શીખવાના છીએ આગળ. પૂર્ણ ઋણ સંખ્યાનું ઘનમૂળ ઋણ સંખ્યા જ મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે પૂર્ણ ધન સંખ્યા હોય અને જો એ ઋણ સંખ્યા હોય, કેવી હોય? ઋણ સંખ્યાનું ઘનમૂળ જો કરવામાં આવે તો તે ઋણ સંખ્યા જ મળે છે. દાખલા તરીકે આપણે અહીં જોઈએ કે પહેલાં આપણે જે વર્ગ કરતા હતા 2 ગુણ્યા -2 કરવામાં આવે તો આપણને કેવી મળતી હતી? -4 સંખ્યા મળતી હતી. પરંતુ જો આવી રીતે કરવામાં આવે 2 ગુણ્યા -2 ગુણ્યા -2 તો આપણે 3 વાર 2 થયા એટલે 2નો ઘન હંમેશા 8 થશે. અને જો 3 વાર માઇનસ છે એટલે કે માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ ગુણ્યા માઇનસ કરશો એટલે જવાબ આપણને આવશે માઇનસ. એટલે કે ઋણ સંખ્યા જ મળે છે અહીંયા. એટલે આપણે જોઈ શકીએ છીએ પૂર્ણ ઘન સંખ્યાનું ઘનમૂળ જો કાઢવામાં આવે તો ઋણ સંખ્યા જ મળે છે. એટલે આપણે અહીં જોઈ શકીએ છીએ ઋણ સંખ્યા છે અને એનું જો ઘનમૂળ આપણે કાઢવામાં આવે એટલે કે 2નો જો ઘન કરવામાં આવે તો મળતી સંખ્યા આપણને ઋણ સંખ્યા જ મળે છે.
ચાલો બાળકો, સ્વાધ્યાય 7.1ની ચર્ચા કરીએ. ઉદાહરણ તમારે જાતે ગણવાના છે. આપણે સ્વાધ્યાય 7.1ની મદદથી આપણે દાખલા શરૂ કરીએ કે સ્વાધ્યાય 7.1ની અંદર આપણે જોઈએ કે શું કહેવા માંગે છે. સ્વાધ્યાય 7.1 પ્રશ્ન નંબર 1 કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ધન સંખ્યાઓ નથી આપણે શોધવાની છે. પૂર્ણ ધન સંખ્યા ન હોય તે સંખ્યા આપણે શોધવાની છે અને પૂર્ણ ધન સંખ્યા છે કે નથી તે આપણે તપાસવાનું છે. તો અવયવીકરણની રીતે જે આપણે ભાગ કરીને આપણે વર્ગમૂળ અને વર્ગમૂળની અંદર જે રીતે ભાગ પાડતા હતા એ જ રીતે આની અંદર ભાગ પાડવાના છે. જે આપણે વર્ગ અને વર્ગમૂળની અંદર શીખી ગયા હતા એ જ રીતે પણ આપણે અહીં ફરીથી આપણે નવી ટ્રાય શીખીએ. 216 આપેલા છે. આપણે પહેલા પૂર્ણ ઘનમૂળ સંખ્યા છે કે નથી આપણે તપાસવાની છે, એટલે કે પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં તેની. અહીં 216 આપેલા છે. અહીં એકમનો અંક બેકી સંખ્યા હોવાથી આપણે પહેલા 2 વડે ભાગ ચલાવશું. 216 ભાગ્યા 2 કરશું એટલે મળશે 108. ત્યારબાદ ફરી બેકી સંખ્યા હોવાથી આપણે 2 વડે ભાગ ચલાવશું એટલે મળશે આપણને 54. પાછો 2 વડે ભાગ ચાલશે એટલે મળશે 27. તો અહીં તમે જોઈ શકો છો હવે 27 આવી ગયા છે. તો 27 એ 2 વડે ભાગ ચાલશે નહીં, એને આપણે 3 વડે ભાગ ચલાવવો પડશે. તો 9 તેરી અહીં તમે જોઈ શકો છો 9 તેરી 27, એટલે કે અહીં આપણે 3 વડે ભાગ ચલાવેલો છે. ત્યારબાદ અહીં જોઈ શકીએ 3 તેરી 9 અહીં ભાગ ચલાવેલો છે અને ત્યારબાદ અહીં છે 3 એકા 3, એટલે અહીં તમે જોઈ શકો છો કે શેષ આપણને 1 મળી ગઈ છે. ત્યારબાદ હવે જે આપણે ક્રિયા કરવાની છે તે ક્રિયાની અંદર તમે જોઈ શકો છો સ્ટેપની અંદર કે પહેલાં 2 વડે જે ભાગ ચલાવેલો છે એ 3 વાર આવે છે, એટલે આપણે અહીં એમ લખશું કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. અને જ્યારની પછીની ક્રિયાની અંદર 3 છે એ પણ 2 વાર જ આવે છે, 1 2 અને 3. તો આપણે અહીં લખી શકીએ કે આપેલી સંખ્યા એ પૂર્ણ ધન સંખ્યા છે, કારણ કે અહીં આપણે લખી શકીએ કે 2નો ઘન ગુણ્યા 3નો ઘન જો કરવામાં આવે તો આપણને 216 મળે છે. બંનેનો જો ગુણાકાર કરવામાં આવે તો આપણને 216 મળી રહે છે. અહીં તમે જોઈ શકો છો. એટલે આપણે એમ કહી શકીએ 216 છે એ પૂર્ણ ધન સંખ્યા છે, કારણ કે અહીં આપણને એની જે જોડ છે તે આપણને જોઈ શકીએ છીએ 3ની જોડમાં જોવા મળે છે. અહીં 2 જો 3 વાર છે એની જગ્યાએ 2 વાર જ જો ખાલી હોય તો એ પૂર્ણ ધન સંખ્યા છે નહીં. ત્યારબાદ આપણે દાખલા નંબર 4 તરફ જોઈએ કે દાખલા નંબર 4ની અંદર આપણને આપેલા છે 100 આપેલા છે. તો 100 ને પહેલાં આપણે બેકી સંખ્યા હોવાથી આપણે પહેલાં 2 વડે ભાગ ચલાવીએ તો 50 મળશે. 50 ગુણ્યા 2 એટલે કે 100. ત્યારબાદ ફરી એકવાર 2 વડે ભાગ ચલાવશું એટલે 25 દુ 50. ત્યારબાદ 5 વડે ભાગ ચલાવશું 55 25, અને ત્યારબાદ ફરી 5 એકા 5 વડે ભાગ આપણે ચલાવશું એટલે અહીં આપણને શેષ 1 મળી જાય છે. જ્યારે 100 છે એ 100 ને આપણે જોઈએ તો 2 વડે 2ની એક જોડ બને છે અને 5ની પણ એક જોડ બને છે, એટલે આપણે એમ લખીએ 2 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 5. અહીં બાળકો તમે જોઈ શકો છો કે 2ની છે એ 3 જોડ બનતી નથી અને 5ની પણ 3 જોડ બનતી નથી. એટલા માટે આપણે કહી શકીએ કે આ દરેક અવયવની 3 જોડ ન બનતી હોવાથી અહીં તમે જુઓ છો દરેક અવયવની 3 જોડ ન બનતી હોવાથી બનતી નથી, એટલે કે પૂર્ણ ધન સંખ્યા નથી. અહીં આપણે જે 2ની 3 જોડ બનવી જોઈએ તે 2ની 3 જોડ બનતી નથી, અને 5ની જે 3 જોડ બનવી જોઈએ તે 5ની 3 જોડ પણ બનતી નથી. એટલા માટે થઈને આપણે આને પૂર્ણ ધન સંખ્યા છે તેમ કહી શકીએ નહીં. જો આને પૂર્ણ ધન સંખ્યા કરવી હોય તો તેના માટે અહીં આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 હોવા જોઈએ અને 5 ગુણ્યા 5 ગુણ્યા 5 હોવા જોઈએ, એટલે કે 3 વાર 5 હોવા જોઈએ અને 3 વાર જો 2 હોય તો જ આ પૂર્ણ ધન સંખ્યા બને છે. ચાલો આગળ વધીએ દાખલા નંબર 2 તરફ. દાખલા નંબર 2 ની અંદર આપણે જોઈશું 128 સાથે પૂર્ણ ધન સંખ્યા છે કે નહીં તે આપણે 128 માટે ચેક કરવાની છે. પહેલાં બેકી સંખ્યા હોવાથી આપણે 2 વડે ભાગ ચલાવશું તો તમે જોઈ શકો છો 64 ગુણ્યા 2 એટલે 128. ત્યારબાદ 32 ગુણ્યા 2 એટલે 64. ત્યારબાદ 16 ગુણ્યા 2 એટલે કે 32. ત્યારબાદ ફરી પાછો 2 વડે ભાગ ચાલે છે એટલે કે 8 ગુણ્યા 2 એટલે 16. ત્યારબાદ 2 ગુણ્યા 4 એટલે 8. 2 ગુણ્યા 2 એટલે કે 4 અને 2 એકા
2, તો અહીં આપણને શેષ 1 મળી ગઈ છે. ચાલો હવે જોડી બનાવીએ કે અહીં તમે જોઈ શકો છો 2 ની 3 જોડી છે, બીજા 2 ની 3 જોડી છે, અને જ્યારે બાદ 2 ની 1 જ જોડી બને છે. એટલે અહીં જુઓ કે 2 ની 3 વાળી એક જોડી બની ગઈ છે, અહીં 2 ની 3 વાળી એક જોડી બની ગઈ છે, અને ત્યારબાદ અહીં 2 એકલો છે. એટલે કે આપેલી સંખ્યા એ પૂર્ણ ધન સંખ્યા નથી, કારણ કે અહીં 2 જે છે એ એક જ વાર છે. અહીં જો હજી 2 વાર 2 હોત તો એ પૂર્ણ ધન સંખ્યા બને, કારણ કે અહીં આપણે 2 ની 3 જોડી છે એટલે બરોબર છે, અહીં પણ 2 ની 3 જોડી છે એ પણ બરોબર છે, પરંતુ જે અહીંયા છે તે 2 ની 3 જોડી નથી, અહીંયા 2 ની 1 જ જોડી દર્શાવેલી છે. આને પૂર્ણ ધન સંખ્યા કરવા માટે અહીંયાથી આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે જો 2 3 વાર આવી જાય તો એ પૂર્ણ ધન સંખ્યા બને, ત્યાં સુધી પૂર્ણ ધન સંખ્યા બનશે નહીં. એટલે આને પણ આપણે લખી શકીએ કે પૂર્ણ ધન સંખ્યા નથી. ચાલો આગળ વધીએ દાખલામાં. દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 ની અંદર તમે જોઈ શકો છો અહીં આપણને 1000 આપેલા છે. 1000 એટલે કે બેકી સંખ્યા હોવાથી આપણે પહેલાં તો 2 વડે ભાગ ચલાવશું, એટલે કે 500 ગુણ્યા 2 કરશું એટલે આપણને 1000 મળે છે. ત્યારબાદ આપણે ફરીથી બેકી સંખ્યા હોવાથી આપણે ફરીથી 2 વડે ભાગ ચલાવશું, એટલે તમે જોઈ શકો છો 250 ગુણ્યા 2 કરશું એટલે 500 મળશે. ત્યારબાદ ફરી એકવાર 2 થી ભાગ ચલાવશું એટલે મળશે 125 ગુણ્યા 2 એટલે કે 250 મળે છે. હવે 125 જે છે તો એને 5 વડે ભાગ ચલાવીએ એટલે 25 ગુણ્યા 5 એટલે કે 125 મળે છે. ત્યારબાદ 25 આવી ગયા છે અહીં, એટલે 5 વડે ભાગ ચલાવીશ, 25 અને 5 એકા 5. તો અહીંના 2 સ્ટેપની અંદર તમે જોઈ શકો છો શેષ આપણને 1 મળે છે. અને આપણે અહીં જોડ જે બનાવવાની છે તે 2 ની 3 વાર જે જોડ બનાવવાની છે એ પણ આવી ગયું છે, અને 5 પણ અહીં 3 વાર છે. તો અહીં તમે જોઈ શકો છો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 5 ગુણ્યા 5, એટલે કે 2 નો ઘન એટલે કે 2 ની 3 ઘાત આપણે લખી શકીએ અને ગુણ્યા 5 ની 3 ઘાત લખી શકીએ. એટલે અહીં કહી શકાય કે આ પૂર્ણ ધન સંખ્યા છે, કારણ કે અહીં તમે જોઈ શકો છો કોઈ પણ જોડ અધૂરી છે નહીં. 2 ની પણ 3 જોડ છે અને 5 ની પણ 3 જોડ છે, એટલા માટે આને પૂર્ણ ધન સંખ્યા કહેવાય છે. ચાલો ત્યારબાદ આપણે દાખલા નંબર 5 તરફ જોઈએ કે દાખલા નંબર 5 ની અંદર આપણને એક સંખ્યા મોટી સંખ્યા આપેલી છે કે 46656. હવે આવી સંખ્યા છે તો આપણે અહીં પૂર્ણ ધન સંખ્યા છે કે નહીં તે તપાસવાની છે. તો એની અંદર પહેલાં બેકી સંખ્યા હોવાથી પહેલાં 2 વડે ભાગ ચલાવશું એટલે એનાથી 23328 મળશે. ત્યારબાદ ફરી 2 વાર ભાગ ચલાવશું એટલે 11664 મળશે. ત્યારબાદ ફરી એકવાર 2 વાર ભાગ ચલાવશું એટલે 5832 મળશે આપણને. અહીં તમે જોઈ શકો છો 3 વાર એક જોડ બની ગઈ છે 2 ની. ત્યારબાદ 5832 ને ફરી એકવાર 2 વડે ભાગ ચલાવશું એટલે મળશે 2916. એને ફરી એકવાર 2 વાર 2 વડે ભાગવામાં આવે તો મળશે 1458. એટલે તમને અહીંથી 2 ની બીજી જોડ પણ મળી જાય છે. ત્યારબાદ હવે જે આ સંખ્યા વધી છે એને આપણે 3 વડે ભાગ ચલાવશું. કેટલા વડે? 3 વડે. કે પહેલાં 2 વડે અહીં ભાગ ચલાવી દીધો છે, 1458 ભાગ્યા 2 કરશું એટલે આપણને મળશે 728. 729 ને ભાગ્યા 3 કરશું એટલે મળશે 243. તમે અહીં જોઈ શકો છો 243 ગુણ્યા જો 3 કરવામાં આવે તો 729 મળે છે. એવી જ રીતે જો 81 ગુણ્યા 3 કરવામાં આવે તો 243 મળે છે, અને 27 ગુણ્યા 3 કરવામાં આવે તો મળતી સંખ્યા 81 બને છે. તો અહીં 3 ની ફરી એકવાર જોડ બની ગઈ છે. આ 2 ની જોડ મળી, આ 2 ની જોડ મળી, અને આ 3 ની જોડ આપણને મળે છે. ચાલો આગળ વધીએ. ત્યારબાદ અહીં 27 જે છે, અહીં તમે જોઈ શકો છો કે આ 27 ની અંદર 3 ની જે જોડ બની હતી, ત્યારબાદ અહીં લાસ્ટમાં 27 ને 9 તેરી 27 થાય છે, 3 તેરી 9 અને 3 એકા 3 અહીં મળે છે, અને શેષ આપણને 1 મળે છે. એટલે 3 ની અહીં ફરી એકવાર જોડ મળી ગઈ છે. ઉપર પણ 3 ની એક જોડ મળી હતી. તો અહીં આપણે જોઈ શકીએ છીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે આ એક જોડ થઈ ગઈ, 2 નો ઘન. અહીં પણ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 3 વાર આવી ગયા એટલે 2 નો ઘન. અહીં તમે જોઈ શકો છો 3 ની 3 ઘાત આવી ગઈ છે એટલે 3 નો ઘન લખી શકાય. ત્યારબાદ અહીંયા પણ આપણને 3 ની
3 ઘાત મળી ગઈ છે, એટલે આપણે કહી શકીએ કે આ પૂર્ણ ઘન સંખ્યાઓ આપણને મળે છે. તો આ પૂર્ણ ઘન સંખ્યાઓ જે આપણને મળી છે એટલા માટે આપણે કહી શકીએ કે આની અંદર 46,656 છે તે પૂર્ણ ધન સંખ્યા આપણને મળે છે. બાળકો, આજના લેક્ચરમાં આપણે જે પૂર્ણ ધન સંખ્યા શીખ્યા છે તે સ્વાધ્યાય 7.1 અંદરથી આજના લેક્ચરમાં અહીં સુધી ચર્ચા કરવાની છે કે આપણેથી ફરીથી એકવાર જોઈ લઈએ કે આજના લેક્ચરમાં આપણે શું શું શીખ્યા. તો આજના લેક્ચરમાં આપણે પહેલાં તો ઘન અને ઘનમૂળની થિયરી જોઈ. તો ઘન અને કોને કહેવાય છે કે જે એકને એક સંખ્યા 3 વાર લખી હોય તેને આપણે ઘન કહેવાય છે. ત્યારબાદ એ જ સંખ્યા એટલે કે આપેલી સંખ્યા જે સંખ્યાઓનો ઘન છે તે જ સંખ્યાને આપેલી સંખ્યાનું ઘનમૂળ કહેવાય છે. અને ઘનમૂળની સંજ્ઞા પણ આપણે જોઈ. કોઈ પણ એકી સંખ્યાનો જો ઘન કરતાં એકી સંખ્યા મળે તો બેકી સંખ્યાનો ઘન કરતાં આપણને બેકી સંખ્યા જ મળે છે. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 7.1ની ચર્ચા કરી, જે પૂર્ણ ધન સંખ્યા છે કે નથી તેની આપણે ચકાસણી પણ કરી, કે જેની અંદર કે આવી રીતે 2ની એક જ જોડ બનતી હોય, એટલે કે 2 ગુણ્યા 2 છે, અહીં 2ની 3ની જોડ એકવાર પણ બનતી નથી, એટલા માટે આ પૂર્ણ ધન સંખ્યા છે નહીં. એવી જ રીતે આપણે 5 દાખલા અહીં આપણે ગણ્યા. બાકીના દાખલાઓને આપણે આગળથી નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આજના લેક્ચરના અહીં જ આપણે પૂર્ણ કરશું. બાળકો, જો તમે અમારી સેવક એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાની હજી બાકી હોય તો અહીંથી બટન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અને જે આ બેલ આઇકન પર પ્રેસ કરજો, જેથી બાકીના ભાગ છે તે તમને નોટિફિકેશનથી તમને સુધી પહોંચી શકે. અને જો બાળકો તમને અમારા લેક્ચરની અંદર મજા આવી હોય તો વધુને વધુ શેર કરજો, કે જેથી ઘરે બેઠેલા બાળકો પણ આ લેક્ચર વધુને વધુ નિહાળી શકે. જય હિન્દ, જય ભારત.